આજની યુવા પેઢીને ખાસ એક સૂચના આપવાની છે કે આજ આપણા મા બાપ જે ગઈઢા થઈ ગયા હોય એની કોઈ ગણના કરતું નથી. મા બાપને પૂછ્યા વગર કોઈ પાણી પીતા નહોતા પહેલા, પણ હવે જે યુવા પેઢી એવી છે કે પોતાના બાપને અને પોતાની માને એમ કે તમને કાંઈ ખબર ન પડે. અરે ભલા માણસ, જો આપણા માવતરને ખબર ન પડતી હોત તો આપણે આવડા મોટા થયા ન હોત. અને મારું તો અહીંયા સુધી કહેવાનું છે કે આપણી જે જિંદગી છે આપણને જગતની અંદર લાવનાર જ આપણા મા બાપ છે, તો એનું ઋણ આપણે કોઈ દી ચૂકવી નથી શકતા. અને કહેવતમાં કીધું છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે, કારણ કે પોતાનો અનુભવ, પોતાની બુદ્ધિ અને પોતે જે કાંઈ જોયેલું હોય એ બધું આપણને સમજાવે સારી રીતે, ત્યારે આપણને જો સમજણ આવી જાય ને તો આપણે એના રસ્તે હાલ્યા જઈએ. હું એમ ના નથી પાડતો, કારણ કે અત્યારે યુગ બદલાઈ ગયો છે, વૈજ્ઞાનિક યુગ આવી ગયો છે, પણ છતાં આપણા ગઈઢા થયા એની બુદ્ધિને આપણે પોગી શકતા નથી. એક રાજ્યની અંદર એક યુવાનને પોતાના રાજાનો જે દીકરો હતો એની ઉંમર 20-22 વર્ષનો, એને રાજગાદીનું તિલક કર્યું. થોડાક દી તો આ રાજકુમાર કાંઈ બોલ્યા નહીં, પણ પછી એક દિવસ એને વિચાર આવ્યો કે આજે 50 વર્ષની ઉંમરથી ઉપરના કાંઈ કામ કરતા નથી અને ખાલી આંટા મારે છે, તો આવા લોકોના રાજ્યની અંદર આપણે ખોટે ખોટું ખવડાવવું છે ને. એટલે એને રાજ્યસભા ભેગી કરી અને બધા યુવાનો જે પોતાના મિત્રો હતા એને ભેગા કર્યા અને કીધું કે આપણને એક વિચાર આવ્યો છે મને. એટલે કે બોલો ને રાજા સાહેબ. રાજા સાહેબની ઉંમર નાની હતી, એટલે જે ભાઈબંધ બધા હતા એ નાની ઉંમરના જ હતા. એને કીધું કે મને એક એવો વિચાર આવ્યો છે કે આપણે 50 વર્ષથી જેટલા ઉપરના છે ને એને આપણા રાજ્યની અંદર એકઈને રહેવા નથી દેવા, ટૂંકમાં જીવવા નથી દેવા, એવું જ એનું ધ્યેય હતો. લ્યો ને, એટલે બધા જે ગઈઢા હતા હો ના ઘરેથી લઈ આવ્યા અને કોઈ પણ ને કોઈ રીતે આ રાજ્યની અંદરથી બહાર કાઢી મૂક્યા અને પોતે પોતાની રીતે જિંદગી જીવવા લાગ્યા. એમાં એક મિત્ર એવો હતો, એક દીકરો એવો હતો, એના બાપને બહુ પ્રેમ કરતો. એટલે આને વિચાર કર્યો કે આ રાજા તો બધે ઘરોઘર ગોતવા તો નીકળશે, ગઈઢા કોઈ છે નહીં ને એમ. એટલે એના બાપુને એને શાંતિથી એક કાળો ખૂણો હતો કે જ્યાં કોઈ દેખે નહીં એવું, એવી ઓરડીની અંદર બાપાને તો ખાટલો નાખીને અને સુવરાવી દીધા. રાજના સૈનિકો આવ્યા, આટો માર્યો, હાલો ભાઈ આ ઘરમાં કોઈ ગઈઢા છે નહીં. એટલે દીકરો તો એના બાપને બહુ પ્રેમ કરતો હતો, એટલે સંતાડીને રાખેલા. દરરોજ સવાર બપોર સાંજ જમવાનું દે, કાયમ બાપાને હાચવે સારી રીતે. કુદરતને કરવું ને આ રાજ્યની અંદર દુષ્કાળ પડ્યો. હવે એવો દુષ્કાળ પડ્યો કે ખાવા પીવાનું કાંઈ વસ્તુ રહી નહીં, અને આમ બરફ, મોટા મોટા બરફના ઓલા જામી ગયા. પછી તો અનાજ તો હતું નહીં. હવે અનાજ તો વાવવું કેવી રીતે, કારણ કે દાણો જ નથી, તો ઉગે કેવી રીતે? હવે આ બધા યુવાન રાજા બધા મૂંઝાવા માંડ્યા. પણ જે આ દીકરો હતો ને એ એના બાપ પાસે ગયો
એના બાપને જઈને કીધું કે બાપુ આવી રીતે છે, હવે અનાજના દાણા નથી, હવે અનાજ તો છે નહીં, તો આપણે અનાજ લાવવું ક્યાંથી, વાવવું ક્યાંથી, અને બધે બરફ જામી ગયા છે, હવે ખેતર બેતર કાંઈ હરખા રહ્યા નથી, ઘરમાં કોઈ પાસે અનાજ દાણા નથી, વાવવું શું અને ખાવું શું? એટલે એના બાપુએ એને સલાહ દીધી. જો સૌથી મોટો સલાહકાર હોય તો આપણો બાપ. આની પહેલા મેં તમને એક વાત કરી હતી સલાહકારની, કે દીકરાને સાચી સલાહ આપે તો બાપ, પણ અત્યારે બાપને સલાહ દીકરા માનતા જ નથી. દીકરા એવા થઈ ગયા છે બાપની સલાહ લીએ જ નહીં, બીજા ભાઈબંધ દોસ્તારની સલાહ લીએ કે આપણે શું કરશું ને આપણે આમ કરશું, પણ તને બાપા કહે છે એ કર તું તો કાંઈક ઊંચો આવીશ. અત્યારની યુવા પેઢીની વાત કરું છું તમને. એટલે એના બાપાએ એને કાનમાં કીધું કે બેટા એક કામ કર, જ્યાં આપણા ખેતરમાં જવાના રસ્તા છે ને, તો કે હા બાપુ, એ રસ્તાની બે બાજુ હળ હલાવી નાખ. હળ ભલે બાપુ કાંઈ વાંધો નહીં. આ દીકરો તો આટલું સાંભળીને પાછો પોતા રાજ દરબારની અંદર કાયમ જાય જ, કારણ કે એને તો બહાર ખબર નથી પડવા દેવાની કે મારા બાપા અહીંયા જીવે છે એમ. એટલે બે ત્રણ જુવાનિયાને કીધું કે ભાઈ આપણે હોના ખેતર જે છે ને, ત્યાં આપણે જે રસ્તો છે ને એની બે બાજુ હળ હાંકી નાખવી, અને બરફ કાંઈક ઓગળશે થોડો થોડો, પછી કાંઈક જે થવાનું હોય છે એ થઈ રહી છે. એમ તો કહેવાય ને કે મને મારા બાપાએ કીધું છે, પણ આનું કોઈ માયના નહીં. એટલે આને વિચાર થયો કોઈ ન માને તો કાંઈ નહીં, લાય હું એકલો જે કાંઈ હલાવવાનું હોય ને એ હળ લઈ અને એકલો એકલો ઉપડ્યો, અને જ્યાં પોતાનું ખેતર હતું એ ખેતરની બે બાજુ હળ હલાવતો હલાવતો પોતાના ખેતર લગી પહોંચ્યો. પાછો વળતાય ખેતર લગી હળ હલાવ્યું, બે સાઈડે હલાવી નાખ્યું હળ. થોડાક દિવસ થયા, જેવા બરફ વગડા જમીન દેખાણી, એટલે જ્યાં હળ હાંક્યું હતું ને એ જગ્યાએ ઘઉં ઉગવા માંડ્યા, બાજરી ઉગવા માંડી, જુવાર ઉગવા માંડી, મઠ ઉગવા માંડ્યા, મગ ઉગવા માંડ્યા. ગામના બધા વિચારમાં પડી ગયા કે મારું દીકરું આ દાણા તો હતા નહીં, તો આને દાણા હશે, આ વાવ્યા કેવી રીતે અને ઉગ્યા ક્યાંથી? ગામમાં ક્યાંય દાણા નથી, આપણા રજવાડામાં ક્યાંય દાણા નથી. ધીરે ધીરે આ વાત નગરના રાજા પાસે પહોંચી ગઈ. નગરના રાજા જે હતો નાની ઉંમરનો, એને તરત બોલાવ્યો કે એલા ધૂડા અહીંયા. ધૂડો તો ગયો. એ કે તે દાણા ક્યાંથી કાઢ્યા કે, અને આ તને આવો વિચાર કેમ આવ્યો? ધૂડો કે બાપુ, મને જો તમે દંડ ન કરો ને તો તમને હાસી વાત કરું. મને તમારે દંડ નહીં કરવાનો, મને તમારે મારવાનો નહીં, મને તમારે કાંઈ કહેવાનું નહીં, તો હું તમને હાસી વાત કરું કે. એટલે રાજા કે ભાઈ આ સાચી વાત કહે હું તને કાંઈ દંડે નહીં કરું, અને જે કાંઈ તારો ગુનો હશે ને એ હું માફ કરી દઈશ. હવે આટલું વાત સાંભળી એટલે ધૂડાએ કીધું કે જો રાજા સાહેબ, હું મારા બાપાને બહુ પ્રેમ કરતો ને, એટલે મેં મારા બાપાને હાંસવીને અને એક ઓયડાની અંદર કાળા ખૂણામાં રાખ્યા છે, અને હજી હું એને ખવડાવું પીવડાવું છું. અને જેથી દુષ્કાળ પડ્યો ને તેથી મારા બાપાએ મને સલાહ દીધી કે બેટા આપણા ખેતરનો માર્ગ છે ને ત્યાં તું હળ હલાય, પછી તું જોઈએ. મને એમ નતું કીધું કે દાણા ઉગશે, મને તો ખાલી એટલું હળ હલાવવાનું કીધું. એટલે મેં ગઈઢાનો વચનને કોઈ દી હું ઉથાપતો નથી. એટલે મેં આ ઘણા મારા બે ત્રણ ભાઈબંધને કીધું કે આપણા ખેતરના હળ હલાવવું છે, પણ કોઈ માયના નહીં.
એટલે મેં જે રસ્તો હતો ને એ બે રસ્તે હળ હલાવી અને રાખ્યું હતું. એટલે રાજા તરત ભાન આવી ગઈ કે ઓહો વાત હાસી છે. કારણ કે ગઢપણ જે હોય અને ગઈઢાની સલાહ માની હોય એટલે કે એક કામ કરો, હવે તું કે તારા બાપાને આય તેડ્યા. એને તો બાપાને તો રાજ દરબારની અંદર લાકડીના ટેકે ટેકે ધૂળાના બાપા ધૂળો બે આવ્યા. એટલે રાજાએ તરત જ નમન કર્યા અને કીધું કે દાદા મારી ભૂલ મને સમજાણી કે આ ગઈઢા હોય તો આપણને સાચી સલાહ દે, પણ તમને આવો વિચાર મનની અંદર કેમ આવ્યો અને આ દાણા કેમ ઉગ્યા એ જરીક મને તમે સમજાવો. ત્યારે દાદાએ કીધું કે રાજા સાહેબ, જેથી ખેતરની અંદર પાકી જાય ને તેથી અમે બધા ગાડા લઈ અને આ માર્ગે માર્ગે હાયલા આવતા હોય, એટલે જ્યાં કાંઈ ઝાડવા હોય ત્યાં કણે આ ભરોટિયું અડે, ભરોટિયા ભરી ભરીને આવતા હોય, દાણા લઈને આવતા હોય, એટલે રસ્તાની બે બાજુ દાણા ઢોળાણા હોય. એમાં કોક દીક મગ લાવ્યા હોય, કોક દીક મઠ લાવ્યા હોય, કોક દીક તલ લાવ્યા હોય, કોક દીક જ્વાર લાવ્યા હોય. આવા ભરોટિયા લઈ લઈને અમે જ્યારે આવતા ત્યારે એ બે બાજુ ઢોળાતા આવતા, વેરાતા આવતા. એટલે મને એવો વિચાર થયો કે અહીં તો દાણા પીડા જ હોય, કારણ કે એ દાણા પીડા હોય એ ઉગ્યા વગર રે નહીં. એટલે મેં મારા દીકરાને હળ હલાવવાનું કીધું, બેટા બીજું કાંઈ નથી. પણ હવે આ રાજ તમારું છે, રજવાડું, તો જે કાંઈ અનાજ પાકે ને એની અંદરથી બધા ખેડૂતને થોડું થોડું આપો, એટલે પોતપોતાના ખેતરમાં વાવે અને પાછા હતા નતા એવા રજવાડા થઈ જાય. રાજા બહુ ખુશ થઈ ગયો. બધા યુવાનોને ભેગા કર્યા અને કીધું કે આજથી એવી પ્રતિજ્ઞા કરો કે આપણે કોઈ પણ ગઈઢા માણસને હેરાન નહીં કરવાનો, ગઈઢા માણસને અડધૂત નહીં કરવાનો, ગઈઢા માવતરની સેવા ન થાય તો કાંઈ નહીં, પણ એને ઘરની અંદરથી બહાર તો ન જ કાઢાય. કારણ કે જે દિવસે આપણે સલાહની જરૂર પડે ને તેથી ગઈઢા માણસની સલાહ લેવી. એટલે સાચો સલાહકાર આપણો બાપ છે. આપણા બાપ, આપણી માં, આપણા કાકા, દાદા, આને કોઈને અડધૂત કરાય નહીં. મારી તમને સૌને વિનંતી છે, એની સલાહ લઈને આગળ વધજો.